હેલો ફ્રેન્ડ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ 1, ન્યૂ સિલેબસ હોય યા ઓલ્ડ સિલેબસ હોય, બધા માટે આ સબ્જેક્ટ કોમન છે, બધા માટે સિલેબસ બી કોમન છે. તો આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 4 કોઓર્ડિનેટેડ જીઓમેટ્રી. જે જીટીયુ ની એક્ઝામ હોય, મિડ એક્ઝામ હોય, આમાંથી જ પેપર આવવાનું છે. આજે આપણે યુનિટ નંબર 4 ના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ અહીંયા જોવાના છે. તો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવવી છે તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો. WhatsApp ગ્રુપની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને તમારા ફ્રેન્ડ્સને બી જોઈન કરી શકો છો. સેમિસ્ટર 1 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સિસ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલા છે. સેમિસ્ટર 1 હોય એની અંદર દરેક બ્રાન્ચના કોર્સ મૂકેલા છે. દરેક સબ્જેક્ટના કોર્સની અંદર દરેક યુનિટ વાઇઝ એની થિયરી ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં એના વિડિયો લેક્ચર સુપર 30 ક્વેશ્ચન જેટલા એ કરીને જાઓ એટલે જીટીયુમાં તમે 110% પાસ થઈ જશો, સારા માર્ક્સ લાવશો. દરેક વસ્તુ વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી બી કોર્સ પરચેસ કરી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 4 ની અંદર કયા કયા ક્વેશ્ચન્સ તમારા એક્ઝામ્પલ આવવાના છે. જે અહીંયા હું એક્ઝામ્પલ બતાવું છું એ અથવા એ ટાઈપના એક્ઝામ્પલ આવશે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ પોઈન્ટ -2 3 and 1 0. એટલે અહીંયા એવું કીધું છે કે બે પોઈન્ટ આપવામાં આવ્યા છે અને આ બે પોઈન્ટમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. ઓકે, ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટનું આપણે નામ લઈ લઈએ. અહીંયા એ પોઈન્ટ કહી દઈએ -2 3. એટલે આ જે પોઈન્ટ છે આપણે એને કહીશું x1 and y1. ડી પોઈન્ટ આપ્યો છે વેન અને 0 1 અને 0 એટલે આને કહી દઈશું x2 and y2. હવે આપણે ફાઇન્ડ કરી છે ઇક્વેશન ઓફ લાઇન. એના માટેની એક ફોર્મ્યુલા છે. ઇક્વેશન ઓફ લાઇન માટેની એક ફોર્મ્યુલા છે બેટા. અહીંયા આવશે x y1 x1 y1 1 x2 y2 1 is equal to 0. આ ડિટર્મિનેટમાં છે એટલે x y1 એમની રહેશે. હવે x1 y1 1 એટલે અહીંયા x1 y1 ના પોઈન્ટ આપે અહીંયા લઈ લઈશું. એટલે અહીંયા શું થશે x y1 x1 ના પોઈન્ટ શું છે -2, અહીંયા છે 3 and 1, પછી અહીંયા છે 1 0 and 1 is equal to 0 થઈ ગયું. ઓકે, હવે અહીંયા x y1 -2 3 1 1 0 1 થઈ ગયા. હવે આ થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. થર્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સ ની વેલ્યુ શોધવી હોય તો પહેલા પ્લસ આવશે, પછી x આવશે, એના સિવાયના કમ્પોનન્ટ 3 1 0 1, પછી -y, એના સિવાયના કમ્પોનન્ટ -2 1 1 1, પછી +1, એના સિવાયના કમ્પોનન્ટ -2 3 1 0 is equal to 0 થઈ જશે. ઓકે, હવે અહીંયા આપણે શું કરીશું x. હવે એના સિવાય અહીંયા 3 × 1 3 -1 × 0 0. ઓકે, પછી -y અહીંયા જોઈએ તો -2 × 1 -2. ઓકે, -1 × 1 1. ઓકે, પછી પ્લસ એના સિવાયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે. ક્લિયર? તો અહીંયા શું થશે -2 × 0 0. અહીંયા સોરી -1 છે પહેલા, તો અહીંયા -1 આવશે. ઓકે, સોરી +1 છે. એના સિવાય અહીંયા જોઈએ -2 × 0 0 -3 × 1 3 is equal to 0. ક્લિયર? ઓકે ઓકે, હવે આનું વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા છે x. ચલો, અહીંયા થઈ જશે 3 -y, અહીંયા થઈ જશે -3, અહીંયા +1, અહીંયા થશે -3 is equal to 0. ઓકે, એટલે અહીંયા થશે 3x + 3y -3 is equal to 0. આ તમારું થઈ ગયું ઇક્વેશન ઓફ લાઇન. આને બી ઇક્વેશન ઓફ લાઇન કહી શકીએ. હજી આમાંથી કોઈ કોમન તમારે નીકાળવું છે તો બી નીકળી શકે છે. શું નીકળશે? 3 કોમન લઈએ આપણે તો અહીંયા થશે x + y -1 is equal to 0. આ 3 અનધર સાઈડ જશે, મલ્ટી ડિવિઝન એટલે 0 થઈ જશે. તો x + y -1 is equal to 0. આ બી તમારું ઇક્વેશન ઓફ લાઇન થઈ ગયું. જરૂરી નથી કે 3 કોમન નીકાળવા.
અહીંયા સુધી રાખશો તો બી તમારો આન્સર રાઈટ છે, આ બી તમારો આન્સર રાઈટ છે. તો એક ઇક્વેશન પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કહું વિદ્યાર્થી મિત્રો કે યુનિટ નંબર 4 આખા દરેક પાર્ટ મેં YouTube ચેનલ ઉપર બતાવેલા છે, આપણા કોર્સની અંદર મૂકેલા છે. દરેક એન્ડ ઈચ એન્ડ એવરી ટોપિક આપણે ઇન ડિટેલ સમજાવેલા છે. જો હજી સુધી તમને આઈડિયા નથી આવતો તો પ્લેલિસ્ટમાં જઈને પહેલા એ વિડીયોઝ જોઈ લેશો. આપણી કોર્સની અંદર ટોટલી વિડીયોઝ મૂકેલા છે, એકવાર ચેક કરી લેશો. ઓકે, ક્લિયર. હવે વાત કરીએ નેક્સ્ટ આના પછીનો છે કે અહીંયા મને એવું કીધું છે કે 3 પોઈન્ટ આપ્યા છે અને આ ત્રણે 3 પોઈન્ટ જે છે સમરેખ છે, કોલિનિયર છે. હવે આપણે કોલિનિયરની કન્ડિશન યાદ હોવી જોઈએ. કોલિનિયર ક્યારે કહેવાય? તો એ વસ્તુ ધ્યાન યાદ છે કે જ્યારે અહીંયા x1 y1 1 x2 y2 1 and x3 y3 1 is equal to 0 થાય તો આપેલા 3 પોઈન્ટ કોલિનિયર હશે. તો અહીંયા 3 પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ આપ્યો છે 0 -4 એટલે આને કહીશું x1 y1. બી પોઈન્ટ આપ્યો છે 2 2 આને કહીશું x2 y2. ઓકે, અહીંયા સી પોઈન્ટ આપ્યો છે -4 -60 એટલે આ થઈ ગયો x3 y3. આ 3 પોઈન્ટ થઈ ગયા મારા x a b અને c. હવે કોલિનિયર માટેની કન્ડિશન શું? 0 થવી જોઈએ. તો એ આપણે આની વેલ્યુ શોધી નાખીએ. અહીંયા x1 y1 1 x2 y2 1 and x3 y3 1. ઓકે, ચલો હવે આની વેલ્યુ શોધીએ આપણે. તો x1 ની વેલ્યુ શું છે? 0 -4 1 પછી 2 2 1 and -4 -61. ઓકે, હવે આની વેલ્યુ શોધીએ તો અહીંયા પ્લસ 0 એના સિવાયના કમ્પોનન્ટ 2 1 -61 થશે. ઓકે, પછી શું આવશે? -4. ઓકે, 2 1 -4 1 and +1 એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? 2 2 -4 -60. ઓકે, હવે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો આખું પદ 0 થઈ જશે. ઓકે, પછી માઇનસ માઇનસ +4 થઈ જશે. એના સિવાયના કમ્પોનન્ટ તો 4x1 સોરી 2x1 2 -4. ઓકે, પછી +1 એના સિવાયના કમ્પોનન્ટ 2x -60 -32. ઓકે, -32 -8. ઓકે, ક્લિયર. હવે અહીંયા જોઈએ તો અહીંયા 4 થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 6 થઈ જશે. +1 અહીંયા -32 +8. ઓકે, અહીંયા 24 થઈ જશે. અહીંયા થશે +1 અહીંયા થશે -24. ઓકે, તો અહીંયા 24 -24 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપેલા પોઈન્ટ કેવા છે મારા? કોલિનિયર છે, કારણ કે 0 વેલ્યુ થઈ જાય છે. તો આપેલા પોઈન્ટ કેવા છે મારા? કોલિનિયર છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે છે કોલિનિયર, પ્રૂવ ધેટ કરવાનું પૂછી શકે છે. અથવા તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપેલો હશે k1 k3 અને 6 સમરેખ હોય, કોલિનિયર હોય તો k ની વેલ્યુ ફાઇન્ડ કરો એવું કીધું છે. તો હવે કોલિનિયર કહી દીધું છે એટલે x1 y1 1 x2 y2 1 x3 y3 1 0 થઈ ગયા મારા. ક્લિયર. તો આપણે અહીંયા ફર્સ્ટ પોઈન્ટના નામ લઈ લઈએ. અહીંયા છે -k1 એટલે આને કહી દઈશું x1 y1. ઓકે, બી પોઈન્ટ આપ્યો છે k3 તો આ થઈ ગયા x2 y2 and સી પોઈન્ટ આપ્યો છે 6 5 એટલે આ થઈ ગયા x3 y3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા એક્ઝામ્પલ હું બતાવું છું એટલા જ તૈયાર નથી કરવાના. આ ટાઈપના બુકમાં તમારા ઘણા બધા એક્ઝામ્પલ છે, એ બધાની પ્રેક્ટિસ કરી લેવાની છે. પાછા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે આ રકમ તો ના પૂછાય, બીજી રકમ પૂછાઈ ગઈ. બેટા રીત આઈએમપી હોય, મેથડ આઈએમપી હોય. ઓકે, ક્લિયર. એટલે ધ્યાન રાખજો. ચલો હવે કોલિનિયર કહી દીધું છે એટલે અહીંયા શું થશે? x1 y1 1 x2 y2 1 x3 y3 1 is equal to 0 લઈશું આપણે. ઓકે, ચલો હવે આની અંદર વેલ્યુ મૂકીએ. શું છે? તો -k 1 1 k 3 1 6 5 1 is equal to 0. હવે ફર્સ્ટ રો ની વેલ્યુ શોધીએ તો પ્લસ -k એના સિવાયના કમ્પોનન્ટ 3 1 5 1 -1 એના સિવાયના કમ્પોનન્ટ k1 6 1 અને પછી +1 એના સિવાયના કમ્પોનન્ટ k3 6 5 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. ઓકે, હવે અહીંયા આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. -k એમની રહેશે. ચલો એના અહીંયા 3x1 3 -1x5 5
ઓકે -1 અહીંયા k क्रॉस 1 k -6 ઓકે પ્લસ 1 k क्रॉस 3 5k -18 is equal to 0 ઓકે અહીંયા થશે -k અહીંયા -2 -1 k -6 પ્લસ 1 5 5k -80 is equal to 0 ब्रैकेट ओपन करिए 2k -k plus 6 5k -80 is equal to 0 चलो 2k plus 5k 7k માંથી k જશે તો 6k ઓકે 6 plus 80 માંથી 6 જશે તો -12 is equal to 0 6k is equal to plus 12 તો k is equal to 12 divided by 6 k is equal to આન્સર 2 આવશે તો k ની વેલ્યુ 2 હશે ત્યારે આપેલા પોઈન્ટ કેવા હશે વિદ્યાર્થી મિત્રો મારા કોલિનિયર પોઈન્ટ હશે કેવા હશે કોલિનિયર ક્લિયર ઓકે એની ડાઉટ ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મને આપ્યું છે બંને રેખાઓ આપી છે અને પરસ્પર લંબ કીધું છે હવે એ પરસ્પર લંબ હોય ક્યારે હોય તેના સ્લોપ ફાઇન્ડ કરવો પડે હવે સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો m1 = m2 હોય તો પરસ્પર પેરેલલ હશે એટલે L1 પેરેલલ L2 હશે અને m1 * m2 બરાબર -1 હોય તો L1 પરપેન્ડિક્યુલર L2 હોય હવે અહીંયા રેખા ઉપરથી સ્લોપ ફાઇન્ડ કરવો છે ઇક્વેશન ઉપરથી સ્લોપ m1 ફાઇન્ડ કરવો તો સૂત્ર થશે -a/b ક્લિયર -a/b ફાઇન્ડ થશે સ્લોપ ફાઇન્ડ કરવો છે કોઈ બી વસ્તુનો સ્લોપ ફાઇન્ડ કરવો હોય આપણે સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો બે રીત છે એક પોઈન્ટ વાળી રીત છે અને એક બીજી કઈ રીત છે સ્લોપ ફાઇન્ડ કરવા માટેની વિદ્યાર્થી મિત્રો -a/b ફાઇન્ડ કોઈ બી ફાઇન્ડ કરવો છે સ્લોપ ફાઇન્ડ કરવા માટેની બે રીત હતી એક પોઈન્ટ વાળી રીત હતી અને એક બીજી કઈ રીત હતી રેખાના આધારે તો રેખા પરથી ફાઇન્ડ સ્લોપ ફાઇન્ડ કરવો તો આપણે સૂત્ર શું હતું માઇનસ કોઈ બી રેખા આપેલી છે m1 અને m2 આપેલું છે અને m1 અને m2 ઉપરથી રેખાની સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો -a/b ક્લિયર અને સ્લોપ ફાઇન્ડ કરવો હોય તો x2 - x1 y2 - y1 થશે ઓકે તો હવે ફર્સ્ટ અહીંયા L1 આપી દીધી છે 4x ઓકે તો અહીંયા 4x - 3y + 7 is equal to 0 હવે આને આપણે ax + by + c સાથે કમ્પેર કરાવીએ તો અહીંયા a બરાબર 4 મળશે એન્ડ b બરાબર મળશે -3 ઓકે હવે ફર્સ્ટ હું ફાઇન્ડ કરીશ m1 ચલો m1 શું થશે -a/b એટલે -4/-3 એટલે m1 મને મળશે 4/3 ચલો m1 4/3 મળી ગયો ઓકે હવે એ જ રીતે આપણે શું ફાઇન્ડ કરીશું બીજા L2 માટે ઓકે L2 બરાબર શું આપ્યું છે 3x + 4y + 2 is equal to 0 એને ax + by + c is equal to 0 સાથે કમ્પેર કરાવીએ તો a બરાબર 3 મળશે એન્ડ b બરાબર 4 મળશે ઓકે હવે 4 મળશે ચલો અહીંયા મારે શું મારે m2 ફાઇન્ડ કરવો છે તો m2 બરાબર શું થશે -a/b ચલો -3/4 મળી ગયો m2 મળી ગયો હવે મને એને શું કીધું છે પરસ્પર લંબ કીધું છે તો અહીંયા શું થશે L1 પરપેન્ડિક્યુલર L2 તો અહીંયા કન્ડિશન શું થશે m1 * m2 ની કિંમત -1 થાય તો પરસ્પર લંબ હશે ચલો m1 ની વેલ્યુ શું છે 4/3 4/3 ક્રોસ આની વેલ્યુ -4/3 છે સોરી 3/4 છે -3/4 છે તો અહીંયા 4 4 કટ થઈ જશે 3 3 કટ જશે તો આન્સર આવશે -1 તો અહીંયા પ્રૂવ ધેટ થાય છે m1 * m2 બરાબર -1 માટે આપેલી રેખા L1 પરપેન્ડિક્યુલર L2 છે બંને કેવી છે પરસ્પર લંબ છે જો તમને અહીંયા લંબની જગ્યાએ સમાંતર પૂછ્યું હોય તો આ કન્ડિશન થવી જોઈએ m1 = m2 થવી જોઈએ આ ટાઈપનો એક્ઝામ્પલ GTU માં પૂછાશે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે ઓકે એના પછી નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને ક્વેશ્ચન્સ પૂછ્યો છે કે અહીંયા રેખાઓ આપી છે હવે પરસ્પર સમાંતર હોય ત્યારે m ની કિંમત શોધો અને પરસ્પર લંબ હોય ત્યારે m ની કિંમત શોધવાની છે તો પહેલા બે લાઈનો આપી દીધી છે બંને લાઈનો ઉપરથી આપણે શું ફાઇન્ડ કરીશું m ફાઇન્ડ કરીશું ઓકે બંને રેખાઓ પરથી આપણે શું ફાઇન્ડ કરીશું m ફાઇન્ડ કરીશું ઓકે ચલો હવે m ફાઇન્ડ કરવો છે આપણે આના માટે તો એના માટે આપણે શું કરીશું અહીંયા
એમ ફાઇન કરવો હોય મારે, જ્યારે બી એમ ફાઇન કરવો હોય ત્યારે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ L1 લઈ લઈએ. ફર્સ્ટ આપણે શું કરીએ છીએ? L1 લઈએ. L1 શું આપી છે? 5x - 3 સોરી my હવે આ -3 ને આપણે લો તો -3 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, અહીંયા L2 આપી છે 2x + 3y - 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ m1 સ્લોપ 1. ઓકે, ચલો અહીંયા m1 ફાઇન્ડ કરો તો L1 શું આપી છે? 5x - my - 3 ઇઝ ઇક્વલ ટુ 0. એને ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે કમ્પેર કરાવો તો a બરાબર 5 મળશે, b બરાબર મળશે -m. ઓકે, એટલે m1 મારો રેડી થશે -a/b. તો m1 ની વેલ્યુ થશે -5/-m. એટલે m1 ની વેલ્યુ આવશે 5/m. આ m1 ની વેલ્યુ આવી ગઈ m1 ની વેલ્યુ. ઓકે, ચલો હવે આપણે શું કરીએ છીએ? m1 પછી મને શું આપ્યું છે? m1 શોધવું છે મારે, m2 ફાઇન્ડ કરવો છે. ચલો હવે મારે ફાઇન્ડ કરવો છે. ફાઇન્ડ m2. ઓકે, ચલો L2 શું આપ્યો છે? 2x + 3y - 4 ઇઝ ઇક્વલ ટુ 0. અને ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે કમ્પેર કરાવીએ તો a બરાબર 2 મળશે અને b બરાબર મને મળશે 3. ઓકે, ક્લિયર? હવે m2 બરાબર શું થશે? -a/b. ઓકે, m2 ઇઝ ઇક્વલ ટુ -2/3. ચલો m2 મળી ગયો. ઓકે, બંનેના સ્લોપ મળી ગયા. હવે કન્ડિશન 1 લઈએ. પહેલી કન્ડિશન મને શું કીધું છે કે જો પરસ્પર સમાંતર હોય તો એમની કિંમત શોધો. હવે પરસ્પર L1 પેરેલલ L2 હોય તો m. ચલો એના માટેની કન્ડિશન શું થશે? m1 બરાબર m2 થશે બેટા. બંને પરસ્પર હોય તો m1 ની વેલ્યુ શું આવી? 5/m બરાબર -2/3. આ 3 અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 5 × 3 થશે ઇઝ ઇક્વલ ટુ -2 × m થશે. એટલે અહીંયા -2m બરાબર 50. તો m બરાબર -50/2 આન્સર આવશે. જ્યારે m ની કિંમત -50/2 હોય ત્યારે પરસ્પર લંબ હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. બીજી કન્ડિશન શું કીધી છે? મને સેકન્ડ કન્ડિશન કીધી છે. તો અહીંયા શું કીધું છે કે L1 પરપેન્ડિક્યુલર L2 હોય ત્યારે m. તો એના માટેની કન્ડિશન શું? m1 * m2 બરાબર -1. તો m1 ની વેલ્યુ કેટલી છે? 5/m ક્રોસ આની -2 × 3 ઇઝ ઇક્વલ ટુ -1. એટલે અહીંયા શું થશે? 5 × 2 -10/3m બરાબર -1. ઓકે, ઓકે, તો અહીંયા શું થશે? હવે અહીંયા આપણે શું કરીશું? માઇનસ આ 3 અહીંયા મલ્ટીપ્લાય -10 બરાબર -3m માઇનસ કર 10 બરાબર 3m. તો m બરાબર 10/3. તો આ બંને વેલ્યુ મળી ગઈ. જ્યારે પરસ્પર લંબ હશે ત્યારે 10/3 આન્સર હશે અને જ્યારે પેરેલલ હશે ત્યારે -50/2 આન્સર હશે. આ ટાઈપનો એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ક્લિયર? ઓકે, આ ટાઈપના બુકની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ખાસ કરી લેજો, બધાની પ્રેક્ટિસ કરી લેજો. આનો આખો અલગથી વિડીયો મેં બનાવેલો છે, કોર્સની અંદર ઇન્ક્લુડ છે. બધી જ વસ્તુ ઇન ડિટેલ સમજાવેલી છે. એ બી એકવાર ચેક કરી લેજો એટલે ટોટલી તમારા કન્ફ્યુઝન દૂર થઈ જશે. ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મને આપી દીધું x² + y² + 4x - 6y - 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કેન્દ્ર અને ત્રિજ્યા ફાઇન્ડ કરવી છે. તો એના માટેનું જનરલ ઇક્વેશન ઓફ સર્કલ x² + y² + 2gx + 2fy + c ઇઝ ઇક્વલ ટુ 0 છે. આના ઉપરથી આપણે r ફાઇન્ડ કરવો હોય તો √g² + f² - c અને c કેન્દ્ર ફાઇન્ડ કરો તો -g - f. આ એક ફોર્મ્યુલા છે. આનો બી આખો એક વિડીયો મેં અલગથી બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો, એ કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ખાસ ચેક કરી લેજો. આ એક્ઝામ્પલ 100% આ ટાઈપનો એક્ઝામ્પલ 110% પેપરમાં આવશે ને આવશે.
ઓકે, ખાસ કરી લેવાનું છે. ક્લિયર? તો હવે અહીંયા આપણે શું કરીએ, પહેલા જે ઇક્વેશન આપ્યું છે એ લઈ લઈએ. ચલો, ઇક્વેશન શું આપ્યું છે? x² + y² + 4x - 6y - 1 = 0. ઓકે, હવે આને આપણે જનરલ ઇક્વેશન સાથે કમ્પેર કરાવીએ. x² + y² + 2gx + 2fy + c = 0. તો અહીંયા x² છે, y² છે. તો અહીંયા શું થશે? 4x = 2gx, પછી 2fy = -6y and c = -1 થઈ જશે. ચલો, x કટ થઈ જશે. 4 = 2g, તો g = 4/2, તો g ની વેલ્યુ આવશે 2. આવી ગઈ. ચલો, અહીંયાથી y કટ થઈ જશે, તો 2f = -6, તો f = -3 આન્સર આવી જશે. એન્ડ c ની વેલ્યુ તો -1 આપેલી જ છે. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? ફર્સ્ટ રેડિયસ ફાઇન્ડ કરવું છે, r. તો એનું સૂત્ર છે g² + f² - c. ચલો, g ની વેલ્યુ શું આવી? 2 નો હોલ સ્ક્વેર. f ની વેલ્યુ શું આવી? -3 નો હોલ સ્ક્વેર એન્ડ -1. c ની કિંમત 1 કેવી છે? -1 છે. ઓકે, તો 2 નો સ્ક્વેર 4 + 9 + 1 √40 આન્સર આવી ગયો. આ શું આવી ગયો? r આવી ગયો. r ની વેલ્યુ આવી ગઈ બેટા. ક્લિયર? જે તમને કિંમત માંગી છે એ. એના પછી અહીંયા મને શું પૂછ્યું છે? કેન્દ્ર. કેન્દ્ર પૂછ્યું છે. સેન્ટર બરાબર સૂત્ર છે -g - f. c બરાબર -g ની વેલ્યુ શું છે? 2 એન્ડ f ની વેલ્યુ છે -3. એટલે c ની વેલ્યુ થશે -2 + 3. આ તમારો આન્સર આવી ગયો. કોનો? કેન્દ્રનો આન્સર આવી ગયો. ઓકે, તો આ ટાઈપનો એક્ઝામ્પલ કમ્પલસરી કરી લેજો. ખાસ પૂછાશે બુકની અંદર. આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા છે, ખાસ કરી લેવાના છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મને આપ્યું છે 4x² + 4y² + 8x - 12 = 3. ત્રિજ્યાને કેન્દ્ર શોધવું છે. એના જેવું છે, પણ એવું લાગે છે ના થોડો ફરક છે. શું ફરક છે હું બતાવું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સમજીએ આપણે પહેલા. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે આપ્યું છે ઇક્વેશન 4x² + 4y² + 8x - 12y - 3 = 0. હવે હું આને જનરલ ઇક્વેશન સાથે કમ્પેર કરાવું. તો એ જનરલ ઇક્વેશન સાથે કમ્પેર કરીએ તો શું થશે એ જોઈએ. તો અહીંયા x² છે, જ્યારે અહીંયા 4x, એટલે કમ્પેર થશે નહીં. તો આ ઇક્વેશન 1 ને બંને બાજુ 4 વડે ડિવાઈડ કરવા પડશે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. તો 4 રિમૂવ કરવું હોય તો એને 4 વડે ડિવાઈડ કરવા પડે. સપોઝ અહીંયા 8 હોય તો 8 વડે ડિવાઈડ કરવા પડે. 36 હોય તો 36 વડે ડિવાઈડ કરવા પડે. તો આખા ઇક્વેશનને 4 વડે મલ્ટીપ્લાય કરીને 4 વડે ગુણીએ છે. 4 વડે બંનેને મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દીધા. upon 4 8x upon 4 -12 upon 4 -3 upon 4 0 divided by 4. એટલે એક નવું ઇક્વેશન રેડી થશે. x² + y² + 2x - 3y - 3 upon 4 = 0. હવે આને કમ્પેર કરાવીએ કોના જોડે? x² + y² + 2gx + 2fy + c = 0. આને આપણે કમ્પેર આ જે એક નવું ઇક્વેશન મળ્યું એને આપણે કમ્પેર કરાવ્યું. ઓકે, તો અહીંયા મને શું મળશે? અહીંયા શું મળશે? 2gx = 2x, 2fy = -3y અને c = -3/4 મળશે. x કટ થઈ જશે તો 2g = 2, તો g = 1 આવશે. ઓકે, ચલો, y કટ થશે. f = -3/2 મળશે. એન્ડ c મારો મળી ગયો છે -3/4. ઓકે, ચલો, g f અને c ની વેલ્યુ મળી ગઈ. હવે તો સિમ્પલ r ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો શું થશે? r = √g² + f² - c. ચલો, g ની વેલ્યુ શું મળી બેટા? 1 નો હોલ સ્ક્વેર. f ની વેલ્યુ -3/2 નો હોલ સ્ક્વેર -3/4. ઓકે, ચલો, 1 નો હોલ સ્ક્વેર 1, 3 નો હોલ સ્ક્વેર 9/4 + 3/4. અહીંયા કોમન LC 4 લઈ લઉં બધાની 4. તો અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરવા પડે. 9 + 3, એટલે અહીંયા આન્સર થશે 9 + 3 12, એટલે 60/4. એટલે અહીંયા r = √4 અને r ની વેલ્યુ આવશે 2. આવી ગઈ 2 વેલ્યુ. ક્લિયર? ઓકે, એ જ પ્રમાણે c ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો c = -g
માઇનસ એફ, સી બરાબર માઇનસ જી ની વેલ્યુ 1 છે અને આની વેલ્યુ -3 ડિવાઈડ બાય 2, તો સી ની વેલ્યુ આવશે -1 3 ડિવાઈડ બાય 2. આને એલસી લેવાની જરૂર નથી. આ થઈ ગયો કેન્દ્ર તમારું. ક્લિયર? વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, પેપરમાં પૂછાય છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? ઓકે, નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે કે એ સેન્ટર આપી દીધું છે. હવે સેન્ટરને આપણે સી એટલે આપણે શું કહીએ છીએ? -2 3 એટલે આપણે એને કહીએ છીએ શું કહીએ છીએ? એચ અને કે. અહીંયા બીજું આપી દીધું છે આર, આપી દીધું છે 2. તો વર્તુળનું સમીકરણ ફાઇન્ડ કરવું છે. તો ઇક્વેશન ઓફ સર્કલ નું સૂત્ર છે x - h નો હોલ સ્ક્વેર y - k નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આ એની ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણે x આપ્યો નથી, x એમનેમ રહેવા દઈશું. h ની વેલ્યુ શું આપી છે? -2 નો હોલ સ્ક્વેર. y એમનેમ, k ની વેલ્યુ આપી છે 3 નો હોલ સ્ક્વેર અને r ની વેલ્યુ આપી છે 2 નો હોલ સ્ક્વેર. તો અહીંયા થશે x + 2 નો હોલ સ્ક્વેર y - 3 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. હવે a + b નું ફોર્મ્યુલા લગાવો તો x² + 4x + 4 પ્લસ y ને અહીંયા y² - 6y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 4. બ્રેકેટ ઓપન કરું છું. x² પ્લસ 4x પ્લસ 4 પ્લસ y² - 6y પ્લસ 9 -4 ને આ બાજુ લાવું છું ઇઝ ઇક્વલ ટુ 0 બેટા. ઓકે, હવે x² ને આગળ લઈ લે, x² આગળ, પછી y² પછી 4x પ્લસ 4x - 6y. ઓકે, અહીંયા 4 + 9 અને -4 એટલે +9 ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું ઇક્વેશન ઓફ સર્કલ. અને આના ઉપરથી રેડિયસ અને ત્રિજ્યા બંને, કેન્દ્ર અને ત્રિજ્યા બંને શોધી શકાય, જે આપણે આગળના એક્ઝામ્પલમાં શોધ્યું. આને તમે x² + y² + 2gx + 2fy + c સાથે કમ્પેર કરો તો તમને આ કિંમત મળી જશે. ઓકે, એટલે બંનેમાંથી કોઈ બી રીતના પૂછે, ડાયરેક્ટ તમને કેન્દ્ર આપી દે, ત્રિજ્યા આપી દે, તો ઇક્વેશન શોધવાનું કે, અને ઇક્વેશન આપ્યું હશે તો કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાનું કહેશે. ક્લિયર? રેડિયસ અને ડાયામીટર શોધવા, રેડિયસ અને સેન્ટર ફાઇન્ડ કરવાનું કહેશે. ક્લિયર બેટા? મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. એક પેપરમાં ઘણી વખતે પૂછાયેલા છે આ ટાઈપના. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા x² + y² - 2x + 4y - 20 ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયા પોઈન્ટ આપે છે -2 2 માટે સ્પર્શક અને અભિલંબના સૂત્રો મેળવવાના છે. ટેન્જેન્ટ એન્ડ નોર્મલ ટુ ધ સર્કલ, ટેન્જેન્ટ એન્ડ નોર્મલ ટુ ધ સર્કલ મેળવવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? અહીંયા જે આપણે ઇક્વેશન આપ્યું છે લઈ લઈએ. x² + y² - 2x + 4y - 20 ઇઝ ઇક્વલ ટુ 0. એના ઉપરથી g, f અને c સુધી નાખી એટલે x² + y² + 2gx + 2fy + c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે કમ્પેર કરીએ તો 2gx બરાબર -2x, 2fy બરાબર 4y અને c બરાબર -20. તો અહીંયા g 2g બરાબર -2, તો g બરાબર -1 મળશે. ઓકે, ચલો f 2f બરાબર 4, તો f બરાબર મળશે 2 અને c મળી ગયો છે -20. બીજું મને અહીંયા આપી દીધો છે, પોઈન્ટ આપ્યો છે -2 2 એટલે આ છે x1 અને y1. આટલી વસ્તુ મને આપેલી છે. હવે પહેલું સ્પર્શક, સ્પર્શકનું સમીકરણ શું છે યાદ રાખવાનું છે. સ્પર્શક, તો સ્પર્શકને આપણે કહીએ છીએ ટેન્જેન્ટ, ટેન્જેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ટેન્જેન્ટ. તો ટેન્જેન્ટની ફોર્મ્યુલા શું થશે? ટેન્જેન્ટનું ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એની ફોર્મ્યુલા છે x સ્પર્શક ટેન્જેન્ટ. ઓકે, એની ફોર્મ્યુલા છે, ટેન્જેન્ટની ફોર્મ્યુલા છે, ખાસ યાદ રાખજો. x x1 y y1, x x1 y y1, g બ્રેકેટમાં x પ્લસ x1 f y પ્લસ y1. ઓકે, x પ્લસ x1 y સોરી f y પ્લસ y1 અને થશે પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ કોની ફોર્મ્યુલા છે? ટેન્જેન્ટની ફોર્મ્યુલા છે. કોની છે? ટેન્જેન્ટની. ઓકે, આ ટેન્જેન્ટની ફોર્મ્યુલા યાદ રાખવાની છે બેટા. ઓકે, હવે આની અંદર વેલ્યુ કિંમત મૂકીએ આપણે. ચલો આની અંદર કિંમત મૂકીએ તો અહીંયા x ની વેલ્યુ આપી નથી. x1 ની વેલ્યુ શું છે? x1 ની વેલ્યુ -2. ઓકે, પ્લસ y1 ની વેલ્યુ 2 છે. ઓકે, પ્લસ g ની વેલ્યુ શું મળી? -1. x પ્લસ x1 ની વેલ્યુ -2 પ્લસ f ની વેલ્યુ 1
સોરી f ની વેલ્યુ છે 2, f ની વેલ્યુ છે 2, ym ની છે y1 ની વેલ્યુ છે +2 અને c ની વેલ્યુ છે -20 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા થશે -2x + 2y -1 x -2 +2 y +2 -20 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે -2x + 2y -x +2 2y +4 -20 ઇઝ ઇક્વલ ટુ 0. બ્રેકેટ ઓપન કરી દીધા. એટલે અહીંયા -2x માઇનસ એટલે -3x + 2y + 2y 4y. ઓકે, 2 + 4 6 - 12 -6 + 12 -40 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે અહીંયા માઇનસ કોમન લઈ લઉં તો 3x + 4y + 40, સોરી અહીંયા માઇનસ કોમન લઈએ છીએ આપણે. ઓકે, માઇનસ કોમન લઈએ તો અહીંયા 3x - 4y + 40 ઇઝ ઇક્વલ ટુ 0. તો આન્સર આવશે 3x - 4y + 40 ઇઝ ઇક્વલ ટુ 0. આ કોનું ઇક્વેશન આવી ગયું? ટેન્જેન્ટનું ઇક્વેશન આવી ગયું. ઓકે, આ કોનું ઇક્વેશન આવી ગયું? ટેન્જેન્ટ. એટલે તમારું શું છે? ટેન્જેન્ટનું સમીકરણ આવી ગયું. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? 3x - 4y + 40 ઇઝ ઇક્વલ ટુ 0 સ્પર્શકનું સમીકરણ આવી ગયું. હવે મારે ફાઇન્ડ કરવું છે કોનું? નોર્મલ ટુ ધ સર્કલ. નોર્મલ ટુ ધ સર્કલ નો મતલબ શું થશે? નોર્મલ ટુ ધ સર્કલ એટલે અભિલંબ. હવે અભિલંબનું સૂત્ર શું છે એ જોઈ લઈએ. તો જ્યારે બી અભિલંબની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવી હોય, નોર્મલ ટુ ધ સર્કલ એનું સમીકરણ છે. નોર્મલ ટુ ધ સર્કલનું સમીકરણ યાદ રાખવાનું છે. x - x1 અપોન x - x1 અપોન x1 + g y - y1 અપોન y1 + f. ઓકે, આ ફોર્મ્યુલા છે, યાદ રાખવાની છે. ચલો આની અંદર વેલ્યુ મૂકે. x ની વેલ્યુ નથી, માઇનસ x1 ની વેલ્યુ શું છે? -2 અપોન -2 + g ની વેલ્યુ શું મળી છે? -1 ઇઝ ઇક્વલ ટુ y1 ની વેલ્યુ શું મળી છે? 2, y1 ની વેલ્યુ 2 + f ની વેલ્યુ શું મળી છે? 2. ઓકે, એટલે અહીંયા થશે x + 2 -3 y -2 અહીંયા 4. હવે આ બંનેનું અહીંયા 4 અહીંયા મલ્ટીપ્લાય એટલે 4 બ્રેકેટમાં x + 2 બરાબર અહીંયા મલ્ટીપ્લાય એટલે -3 y -2 એટલે અહીંયા થશે 4x + 8 -3y + 6. આ પદ આ બાજુ આવશે એટલે 4x + 3y + 8 -6 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 4x + 3y + 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું તમારું નોર્મલ ટુ ધ સર્કલ એટલે અભિલંબનું સૂત્ર. ઓકે, 110% પેપરમાં હશે. ખાસ કરી લેજો, આ ટાઈપની પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે તમને બધા જ એક્ઝામ્પલ યુનિટ નંબર 4 ના મેં સમજાવી દીધા છે. અહીંયા જેટલી બી મેથડ બતાવી છે બધી જ મેથડના એક્ઝામ્પલ ખાસ કરી લેવાના છે. અને આ બધી જ મેથડના ઇન ડિટેલ વિડીયો આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી લો. બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ યુનિટના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.